નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અમિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં ફેરવેલ પાર્ટીમાં મોંઘી દાટ કારનો કાફલાનો મામલો. વિડીયો વાયરલ થતા સુરત પોલીસે 12 કાર ડિટેઇન કરી હતી. સુરતમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓએ ફેરવેલ પાર્ટી લઈને લક્ઝરિયસ કારના કાફલા સાથે રેલી યોજી હતી, જેનો વિડીયો વાયરલ થયો હતો. જે બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને 12 જેટલી કાર ડિટેઇન કરીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ સુરતના ઉલપાડના કુકડી ગામે ફાઉન્ટન હેડ શાળામાં ધોરણ 12ના વિદ્યાર્થીઓની ફેરવેલ અપાઈ હતી. આ કાર્યક્રમમાં પહોંચવા માટે વિદ્યાર્થીઓએ લક્ઝરિયસ કાર સાથે રેલી યોજી હતી. વિદ્યાર્થીઓએ એકજૂથ થઈને પોતપોતાની કારનો રોડ શો કર્યો હતો. અંદાજે એક સાથે 30 જેટલી કારનો કાફલો નીકળવા સાથે તે કાર પર વિદ્યાર્થીઓ સીનસપાટા કરતા જોવા મળ્યા હતા. જે વિડીયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને 12 જેટલી કાર ડિટેઇન કરી છે. ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં સ્કૂલના 12ના ધોરણના વિદ્યાર્થીઓએ ફેરવેલ પાર્ટી અનુસંધાને ગાડી લઈને નીકળ્યા હતા એ બાબતનો વિડીયો વાયરલ થયો હતો. એમાં વિડીયો આધારે 26 જેટલી ગાડીઓ આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે અને 12 જેટલી ગાડીઓ ડિટેઇન કરવામાં આવી છે અને 9 જેટલા વાહનો શહેરની બહાર છે અને 5 વાહનો છે લોકોનો સંપર્ક કરવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે હાલમાં એ વાહનો ડ્રાઈવર ચલાવતા હતા કે વિદ્યાર્થીઓ ચલાવતા હતા એ વિડીયોમાં જે દેખાય છે તે વેરીફાઈ કરીશું અને લાયસન્સ છે કે નહીં તે મામલે ચેક કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં ફક્ત ગાડીઓ ડિટેઇન કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ છે અને ધોરણ 12માં અભ્યાસ કરે છે અને પરીક્ષાનો સમય છે એટલે કેરિયરને ધ્યાનમાં રાખીને હાલમાં અત્યારે વિશેષ પગલાં લીધા નથી, પણ તમામ ગાડીઓ આવ્યા બાદ ચેક કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને ગાડીઓ લાયસન્સ વગર ચલાવતા હશે તો એમવી એક્ટ મુજબ જે કાર્યવાહી કરવાની થાય છે એ મુજબના પગલાં લેવામાં આવશે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, લોકમૈત્રી ન્યૂઝ, સુરત. આજે સોશિયલ મીડિયામાં જે સ્કૂલના છોકરાઓ 12મા ધોરણમાં ભણતા છે એમણે ફેરવેલ પાર્ટી અનુસંધાને ગાડી લઈ અને નીકળેલા હતા એ બાબતનો જે વિડીયો વાયરલ થયો હતો એમાં વિડીયો આધારે 26 જેટલી ગાડીઓ છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી છે અને 12 જેટલી ગાડી છે એને ડિટેન કરવામાં આવેલી છે. 9 જેટલા વ્હીકલ છે શહેરની બહાર છે અને બાકીના જે 5 વ્હીકલ છે એ લોકોનો સંપર્ક થયો છે તો એ રાત સુધીમાં કદાચ અવેલેબલ થઈ જશે. સમગ્ર ઘટનામાં તમામ વિદ્યાર્થીઓ વગર લાયસન્સના ગાડી ચલાવતા હોય એવી વાત સામે આવી છે. હાલમાં એ વાહન કોણ ચલાવતા હતા, ડ્રાઈવર ચલાવતા હતા કે સ્ટુડન્ટ ચલાવતા હતા, એ વિડીયોમાં જે દેખાય છે એના આધારે વેરીફાઈ કરીશું અને એમાં જો લાયસન્સ છે કે નહીં એ કાર્યવાહી ચેક કર્યા પછી એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ ઇનિશિયલી સ્ટેજ પર કઈ હાલમાં અત્યારે ફક્ત ગાડી ડિટેન કરેલી છે અને સ્ટુડન્ટ છે 12મા ધોરણમાં અભ્યાસ કરે છે અને પરીક્ષાનો સમય છે એટલે કેરિયરને ધ્યાનમાં રાખીને હાલમાં અત્યારે વિશેષ કંઈક પગલાં લીધેલા નથી, પણ તમામ ગાડી આવ્યા પછી ચેક થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. મૂળ ગાડીના માલિકો વિરુદ્ધ કાર્યવાહી થશે કારણ કે એમના દીકરા હોતા હોય છે, ગાડી ફાધર હોય કે મોટા ભાઈના નામે હોય તો એવા જે ગાડીના ઓનર છે એમના વિરુદ્ધ કાર્યવાહી કેવી રીતે? ગાડી લાયસન્સ વગરના ચલાવતા હશે તો એ મુજબ એમવી એક્ટ મુજબ જે કાર્યવાહી કરવાની થાય છે એ પગલાં લેવામાં આવશે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.